હેલો ગાઈસ, તો આજે છે મહાશિવરાત્રી એટલે બધા બોલો મારી યારે હર હર મહાદેવ. જો આપણે મહાદેવની શિવરાત્રી છે આજે, એટલે મસ્ત મજાના દર્શન કરવા જશું મંદિરે. બહુ જોરદાર શણગાર કર્યો છે. શણગાર બતાવીશ તમને, મહાદેવનું નવું રૂપ સ્વરૂપ બતાવીશ. ને બહુ મસ્ત શણગાર કરે છે. પપ્પા ને બધા મિત્ર સોસાયટી વાળાને બધા આખી રાત મહેનત કરે અને શણગારે ને પ્રસાદી બનાવે ને બધું હોય. જો રિમ્પલબેન પ્રસાદી લઈને આવી ગયા છે અત્યારમાં. બરાબર, શું છે રિમ્પલબેન? કઈ પ્રસાદી કહેવાય? હા, પણ થોડીક થોડીક હોય. આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા. બરાબર, દર્શન કરીને જ્યાં શણગાર હતો બધું તમને મસ્ત દેખાશે વ્લોગમાં, એટલે તમે દર્શન કરી લેજો. અને ત્યાર પછી શોપ પર આવી ગયા છે ને કિશનભાઈ, જો બધું નવું નવું કલેક્શન લઈને આવી ગયા છે. અને આ સેલિબ્રિટીને તમે બધા ઓળખતા જશો. મોટી સેલિબ્રિટી આજ આપણી ત્યાં શોપિંગ કરવા આવ્યા છે. કેશા ગોળકિયા કિચન ક્વીન. બરાબર, વાત કહેવા માંગી, ખાલી વિડીયોમાં જ બતાવે છે ઢોસા બનાવતા. અહીંયા લઈને આવવાનું કીધું તો આગલી વખતે બીજી વાર શોપિંગ કરવા આવો ને તો લઈને આવવાનું, તો લઈને નથી આવ્યા એટલે છે ને. ના આ ખાલી વિડીયોમાં જ બતાવે છે. આમાં ગોળ ફેરવે પેપર. ના જવાનું છે. કેમ? રોટલો ખાવા અમારે જવાનું છે. કાલે એક રોટલોની શરૂઆત થઈ ગઈ છે, પ્રથમ રોટલો. બરાબર, એની જેમ પછી રોટલો ખાવા જવાનું છે. બરાબર, અને આપડી ક્યાં ગઈ મનસ્વી? ક્યાં ગઈ? મનો આમ જો તો મનસ્વી પીઝા બીજા મંગાવવા. મનસ્વી ને ભાઈ રેડી થઈ ગયું છે. બતાય તો, હાથ બતાય તો, ઓલું કાઢી લીધું સોય. હા, રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને ડિમાન્ડ એવી છે કે પીઝા મંગાવવા છે આજથી. રેડી થઈ ગયું તો આપણે ફટાફટથી પીઝાનો ઓર્ડર કરી દઈશું. ઉપર તો જો પણ કરવા છે ને ઓર્ડર પીઝા, નહીં? હા એમ, બાકી પાછા બોટલ ચડાવવી પડશે. એટલે પણ ગમી ગયું લાગે છે તમને? હે, લાગે છે એવું. આમ જો ભાઈ કેવું લાગે છે આ કલેક્શન તમે કોમેન્ટ કરજો. અને આવું નવું કલેક્શન લેવું હોય તો ક્યાં આવવાનું? સગુન ફેશનમાં બિંદાસ ભાઈ આવવાનું. બધું જોરદાર કલેક્શન તમને મળી જશે. એકદમ ડિફરન્ટ. આ માર્કેટમાં ક્યાંય જોવા નહીં મળે, કેમ કે આ વર્ષનું નવું અને ટ્રેન્ડિંગ કલેક્શન છે આ. બરાબર, અને આજ સાંજે મહાશિવરાત્રી છે તો અમે બધાએ ફેમિલી મેમ્બર, કિશનભાઈ, હું, પપ્પા બધાએ તમે પૂજામાં બેસવાના છીએ મહાદેવની. તો એ પણ બ્લોગ આમાં આવવાનો છે, કન્ટિન્યુ રહેજો. બરાબર, હાલો ભાઈ. મહાશિવરાત્રી છે અને આપણા દાદા આવ્યા છે કિશનભાઈને બધા માટે પ્રસાદી લઈને શોપ પર. દાદાને તમે શોપ પર આવો તો ઘણી વાર તમે જોયા જ હશે. ભાંગ લેવા છે મહાદેવની, એકદમ પ્યોર પ્રસાદી કહેવાય ને. બરાબર, આપણે તો ભાંગ જ કહેવાય ને આજ તો. આપણે આજ આવતી ભાઈ. હા, બધું દૂધ ની ના બધું મળે. બાકી ડેમાં પેલા આજ ભાઈ. એટલે જોઈજો પાછા આ ભાંગ જ આપણે પીવો. ઓલી ભાંગ આપણે પીવાય નહીં. હે દાદા? નો પીવાય ને ઓલી ભાઈ. આપણે નો પીવાય એટલે પાણી. હા એમ. જય મહાદેવ. જય મહાદેવ. હર હર. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ અત્યારે. બેગ લઈને રેડી થઈ ગયા. શોપ હજી ઓપન છે, પણ પહેલી વાર અમે નીકળી ગયા છીએ વહેલા, કેમ કે મહાદેવની પૂજામાં બેહવાનું છે. ને આ કિશનભાઈ હોય એટલે મોડું તેને કરવાનું. એને બોલું છે ટેવ, મોડું ન થાય ત્યાં સુધી એને ફાવે નહીં. કા ભાઈ? મોડું ન થાય તો ન ફાવે ને તને? પડે ને ભાઈ, પૂજામાં બેહવાનું. એમ નહીં, પણ મોડું કોઈ પણ જગ્યાએ જવાનું ન થાય તને ન ગમે ને. ગમે ત્યાં જવાનું મોડું ન થાય ને તો એને ન ફાવે. એટલે અમારે તોય મોડું થઈ ગયું છે. હાલો પૂજામાં જઈને મળશું આપણે. બરાબર ને ભાઈ? મૂકી દઉં પાકું? તો ગાઈસ આપણે વહેલા ઘરે આવી ગયા છીએ. અને આ યશવીને છોકરીમાં જોઈને એવું લાગે છે કે પૂછવાની જરૂર નથી અને કેમ છે, પણ તોય આપણે પૂછી લેવી. કેમ છે યશવી? હે રિમ્પલબેન તમને આ બધું વહેલા આમ જો નવરા થઈ ગયા લોકો તો અમારી વેટ કરે છે. એવું છે તમારે બેસવાનું પૂજા પર? હે, વાહ ભાઈ વાહ. બધાને પૂજામાં બેસવાનું છે. મમ્મી રેડી થઈ ગયા છે, પપ્પા રેડી થઈ ગયા છે, રિમ્પલ અને કિશનભાઈ ને યશવી ને મજા નથી એટલે એ નહીં બેસે.
બાકી બધા બેસી જવાના છે. યશભાઈ આવી ગયા છે એકદમ પરફેક્ટ શૂટ લેવા માટે. બરાબર. ક્યાં છે મારો દીકરો? એ ડાકડા ભાગો ભાગો ભાગો. બોલો કિશનભાઈ કઈ કહેશો તમે? નહીં હો, હું મારા બ્લોગમાં કહીશ. એમ નો હાલે. આ જો આ સીટિંગ કરે છે આ મોટા ભાઈ. જો તમે બધા કોમેન્ટ કરો આ ભાઈને કયો આપણને સપોર્ટ કરે તો આપણો વ્લોગ હાલે. જાકી આવી ગઈ છો. હે જાકી તું પૂજા કરવા જવાની? હે અરે દીકરા મંદિર જવાની તું? જો તો પડી જાય. એ લ્યો જાકીએ ફોન પાડ્યો. લ્યો વિડીયો ઉતારી લીધો છે. જો દાદાને બતાવી દઉં. દાદાને બતાવી દઉં જોજી. જોવા દે મને. અને કિશનભાઈ માતાજી માટે સાડી લાવ્યા છે, પાર્વતી માતાજી માટે. તો એને મંદિરે લઈ જવાની છે. અને અહીંયા જો રાખીબેનના નખરા ચાલુ થઈ ગયા છે પપ્પાને પાળી. રોંઢાનો ફોન આવતો હતો પપ્પા તરબૂચ લાવજો એમ. પપ્પા તરબૂચ લાવ્યા બેટા? તરબૂચ લાવ્યા? હે તરબૂચ લાવ્યા? લાવ્યા છે એટલે તારું મોટું બધાય. જો કાલ કરતાં કેટલું બધું લાઇટમાં લાગે છે એટલે સારું થઈ ગયું. દવાની અસર ચાલુ થઈ ગઈ એવું લાગે છે. તાવ બહુ આવ્યો આજે? થોડોક આવ્યો હતો. પેટમાં દુખે? એ તો કીધું તું 2-3 દિવસ દુખશે અને થોડોક તાવ આવશે. માતાજી રેડી રે થઈ ગયા. મમ્મી આ વાળ આમ રાખવાના હોય એવું? ઠીક હો ભલે. મેં કીધું પૂજામાં બેવાનું છે તો આવા વાળ રાખવાના એવું કઈ નથી. હાલે હાલશે ગમે એ હાલશે મારે તો. બરાબર. ધોતી અને ખેસ ને એવું બધું પૂજામાં હોય. બરાબર. ક્યાંની પાસે નહીં હોય એવું કદાચ. આ સોમનાથથી પ્રસાદીમાં આપ્યું તો નહીં છે હો. આ વાળું સ્કાય છે નહીં. બરાબર. તો હાલો હવે જઈએ છીએ પૂજામાં. પહેલા નાવા ધોવાનું છે, તૈયાર થવાનું છે, પછી પૂજામાં જવાનું છે એટલે બના રહેજો. હાલો. બરાબર ને યશવી? તું વ્લોગ શૂટ કરી આપીશ ને મને? તો અમે તો ઓલું ધોત્યું ને એવું પહેરશું પૂજામાં આવીશું ને. યશભાઈ કરી દે. સરસ. બાકી બધા એવું કહે છે વ્લોગમાં કે યશવીને રિમ્પલબેનને બોલવા દો ને તો અમને બહુ મજા આવશે. એટલે તમે વ્લોગમાં કંઈક બોલો. શું બોલશો તમે? આખો દિવસ હું કર્યું નહીં બોલી દો. હાલો. હા બસ. રોજ એમ કે આજ તો કાઈ નથી કીધું. પણ એઝ યુઝ્યુઅલ અમારું રૂટીન હોય એમ. આ તો ઈ કયો રૂટીન કયો તમ તારે વાંધો નહીં કયો. બસ બપોરે જઈમાં સુઈ ગયા જાયગા રસોઈ બનાવીને પાછું જમી લીધું. એમ નહીં બપોરે ઉઠ્યા એટલે સવારે ઉઠ્યા રસોઈ બનાવી પાછા કામ કરીને સુઈ ગયા, પાછા ઉઠ્યા કામ કર્યું રસોઈ બનાવીને પાછા સુઈ જાવ. હું રસોઈ બનાવી મોલું બનાવવાને હું તમે નવા હું કેમ કહેતા નરુષ્કા કણી બધા કંચનમાં આવ્યા તે મમ્મી કઈ કહે મમ્મી તમે શું કહો છો? જો મમ્મી શીખવાડે છે યશવીને. હો તો શું એવું કે મનુ બાપાને આવ્યા હતા. ઠીક હાલો. મહેમાન આવ્યા હતા. કે એમને મનુ બાપાને આવ્યા હતી કે મનુ બાપાને આવ્યા હતા, કંચનમાં આવ્યા હતા, પછી કોક હાર્દિકભાઈના પપ્પા આવ્યા હતા. તમને કે છે પપ્પા કીધાના અહીંયા યશવી પપ્પા. તો ભાઈ હર હર મહાદેવ. બધા રેડી થઈ ગયા પૂજામાં જવા માટે. જોવા દો રિમ્પલ છે, મમ્મી, ઝાંખી, કિશનભાઈ, હેતભાઈ છે અને પપ્પા ઓલરેડી મંદિરે છે. બધા રેડી થઈને પૂજામાં બેસવાના છે એટલે કન્ટિન્યુ રહેજો. જો મંદિર આવી જ ગયું એટલું જ દૂર છે ખાલી. બરાબર. આ મંદિર આવી ગયું છે. બાય. બીજું કંઈ સોમેશ્વર મહાદેવમાં આપણે પૂજા કરવાની છે. ત્યાં છે ને ઘીનું કમળ ચડે છે મહાદેવને. બરાબર. અને એની બીજી એક સ્ટોરી છે તમને લાસ્ટમાં કહેશું. લાસ્ટમાં કહેશો એવું? ઓકે. બાકી જો મંદિર આવી ગયું છે ભાઈ. જય ભોળાનાથ. જો આ મંદિર છે. બધું તૈયાર થઈ ગયું હશે. જો આ દીપમાળ આરતી થાય ને ત્યારનો દીપમાળની તૈયારી છે મસ્ત મજાની. અને અંદર જોવો ભાઈ બધું રિયલ ફ્લાવરનું. જય મહાદેવ. જોવો ભાઈ મનભાઈ ઝાંખી આવી જો ભાઈ મંદિરે. જો હોય નહીં કે હું ન હોય પેલા આવી કે જો. વાહ ભાઈ વાહ. આ બધો રિયલ ફ્રૂટનો શણગાર કરેલો છે અને મહાદેવના દર્શન કરી લેજો ભાઈ બધા. જો કિશનભાઈનો વ્લોગ ચાલુ છે. બેયના વ્લોગ આવશે અલગ અલગ એટલે જોજો બેયના. મારા આવશે વિવાહની વાતો પર, કિશનભાઈના ઝાંખી બ્યુટી સુરત પર. ડાબો પગ સાડી દેજો કાળી પાડી દેજો બેનો
બે આંગળી પાણી વાળી કરજો, બે આંખે લગાડી દેજો, જમણા કાને લગાડી દેજો, હાથ ધોઈ નાખજો પછી ડીશની અંદર. હસ્તો પ્રક્ષાલ્ય હસ્તે ગંધ પુષ્પમાદાય હાથની અંદર તે ભોજો વરિતાંબર ગાવર હોવદ્દતો રમમરાય સુતા ઓમ ભૂર્ભુવસ્વ મહાદેવતાભ્યો નમઃ ઓમ ઉદ્ધવકર સ્નાનમ સમર્પયામિ. બે સંતિ દર્ભદ્રાવજો ઉદ્ધવ સ્નાનમ દેશ ભૂલ સ્નાનમ ઉદાહરણસ્યાંતકંદિરે ઓમ ભૂર્ભુવસ્વ ઓમ મહામહારુદ્રાય નમઃ. પ્રથમ પાદ્યોપાદ્યમ સમર્પયામિ. હવે એની સંતિ તમે ભરી રાખો પાણી. ખાલી ચંદનની આંગળી કરજો ખાલી, બીજું કાંઈ ના હોય. હા, ચંદનવાળી આંગળી કરી એમાં બોલી ગયો એટલે હા ચંદનવાળું જારી કરી આપણે પુસ્તકમાં કરી મૂકી ગયો અને ભગવાનને વિદ્યા આપણે આપી દીધી. વાહ, એ ગુલાબમાં ફરી કરી ગયો એટલે રેડી. ઓમ તતો વિરાટ ચારિત વિરાજો અધિપૂર્વઃ સજાતો અચિંતનસ્યા ભૂમિમતો પુરઃ. ઓમ ભૂર્ભુવસ્વ મહાત્મતાભ્યો નમઃ. ઓમ હસ્તયોર્ઘ્યં સમર્પયામિ. વાજી બધું કાઢી નાખજો, ચોખ્ખું જળ ભરી નાખજો. ભક્તિગંત્રે કૃતિમંડનમ વા પૂર્વારોપતિ વૃંદનામ કેવકૃતેયમામૃતાગઃ. મૃત્યુતે મહાદેવં પ્રાયો જગનાનતા જન્મ મૃત્યુજલાવ્યાધિ વિવેકં કર્મબંધને નામેશ્વરાય વિમોચનાય વસુંધરાય ભયંકરાય વિદ્યાય યુદ્ધાય વિડંબરાય તસ્મેનકારાય નમઃ શિવાય. તો જો પૂજા મધ્યમમાં છે, હવે મહાદેવનો શણગાર થશે એટલે અમે બધા બહાર આવ્યા છીએ. મમ્મી ને રિમ્પલબેન અહીંયા પૂજાની સામગ્રી હતી બધી સાફ કરે છે. આ બાજુ ફૂડા ને એવું બધું તૈયાર થાય છે મહાદેવના શણગાર માટેથી. બરાબર, કિશનભાઈ લાઈવ છે ને બધા વડીલો બેઠા છે. જો કાકા આવી ગયા. આ રૂમમાં શું છે? આ રૂમમાં શું છે? આ રૂમમાં ભાંગ બનાવે છે અશોક અંકલ છે, બધા ઓળખતા હશો. અને આપણા સૌના ફેવરિટ એવા ભૂરાભાઈ ને અલ્કેશભાઈ જ્યારે ભાંગ બનાવી રહ્યા છે પ્રસાદીની. બરાબર, એટલે ભાંગ પીવો તો કાલે અમારા મંદિર પર હોય છે સોમેશ્વર મહાદેવ, તો બધાને પ્રસાદી મળશે. આજ તો મળશે પણ કાલે એક દિવસ રાખે છે અહીંયા. બરાબર ને? પ્યોર 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 પ્યોર. બોલો બધા હર હર મહાદેવ. હા એમ હાલો ભાઈ, પ્રસાદી બને છે અહીંયા ને હમણાં શણગાર થશે ને. જો અમિતભાઈ પૂજામાં બેઠા હતા, આવી ગયા છે. જય જય મહાદેવ, જય મહાદેવ. બરાબર, અને ખાસ વાત છે તો ઘીનું કમળ આપણે અહીંયા મહાદેવને ચડે છે, તો એ કમળ તૈયાર છે. તો ઢોલવાળા અને પછી બધા લેવા જશે કમળ, અને કમળ અહીંયા લાવશું ને પછી આપણે મહાદેવને કમળ ચડાવશું. તો લોકના એન્ડ સુધી બના રહેજો ભાઈ, બહુ મજા આવવાની છે તમને. જો ભાઈ આ ઘીમાંથી બનેલા મહાદેવનું કમળ છે અને ઉપર મહાદેવ છે. જોઈ લો, દર્શન કરી લો બધા ઘરે બેઠા બેઠા લાઈવ. પૈસા કરી લેતા પછી બીજા નાખી તો બીજા નાખી આપણે ઉપર પડે ન લઈ જાય ડાઈ આઉટ કરી લઈ મારા પૈસે લઈ લે બોલો સોમેશ્વર ભગવાનની જય. હાલો ભાઈ હાલો.
ભાઈ ફાઇનલ છે ને શણગાર બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને મહાદેવની મૂર્તિ આવી ગઈ છે અને જે કમળ છે ઘીવાળું એ કમળ પણ આપણે આવી ગયું છે અને હવે આરતીની તૈયારી છે ફૂલ આરતીની તૈયારી થઈ જાય એટલે આરતી કરીને પછી થઈ જશે. તો આ બાજુ દીપમાળા છે એ પ્રગટાવી દીધા છે બરાબર. જો ચાલુ થઈ ગયા છે દીપમાળા પ્રગટાવવાના અને આટલું બધું પબ્લિક આવી ગયું છે દર્શન કરવા માટે. બધા દર્શન કરવા આવી જજો. હર હર મહાદેવ મામા. બોલે બાબા કી હા એમ જો બધા ઓનલાઈન દર્શન કરી લેજો અને બાકી વાત છે પછી આપણે કરશું કન્ટિન્યુ બરાબર. શણગાર બધો હાથે કર્યો છે અડધી કલાકમાં બધો શણગાર થઈ ગયો હોય અહીંયા ફૂલ પબ્લિક છે. તમે બધા ઓનલાઈન દર્શન કરો છો તમારા ભાગ સારા કહેવાય. જો આવ્યો જો ભેગું કરે આનો જવાબ મારો નક્કી કરી લેજો. આ લોકોને છે ને ભાઈ બીજી વાર જમવાનું હાલવા મળ્યું છે. પૂજા બધી પૂરી થઈ ગઈ ને બધું પૂરું થઈ ગયું. આખો દીનો વ્લોગ પૂરો થઈ જવા આવી ગયો છે પણ અહીંયા છે ને ખાવાનું પૂરું નથી થતું. ચલો ભાઈ તો કાલ મળશું ફરી પાછા નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બાય બાય. ગુડ નાઇટ.